સ્ટોરી કહેવા માંગુ છું એ સ્ટોરી આપણા સ્ટુડન્ટની છે. જનરલી શું છે કે હું ક્યારે બી કોઈ સ્ટુડન્ટની પર્સનલ સ્ટોરી બને ત્યાં સુધી શેર નથી કરતો, પણ મારે આ વસ્તુ પર મને લાગે છે કે મારે શેર કરવી જોઈએ, કારણ કે આપણા સ્ટુડન્ટની એક સ્ટોરી છે, મહિલાની એક સ્ટોરી છે, અને એના મનોબળને અમારા સલામ છે કે એવી આકરી કપરી પરિસ્થિતિઓની અંદર બી ટકી રહે છે. જ્યારે કે આજના 18-20 વર્ષના નવયુવાન છોકરાઓ 1 વર્ષ મહેનત કર્યા પછી એવું વિચારે છે કે જો પાસ નહીં થઈ તો આત્મહત્યા કરી લઈશું. શરમની વાત છે, ખરેખર ઘણી શરમની વાત છે. આમાં મારી એમની સાથે હમદર્દી પણ છે અને હમદર્દી સાથે ગુસ્સો પણ છે કે શું એકવાર નાપાસ થયા પછી આત્મહત્યા કરી લેશો? દોસ્તો, પોરબંદરમાં એક નાનું ગામ છે અને નાના ગામની અંદર એક બહેન રહે છે જે આપણા વિદ્યાર્થી છે. હું પહેલાં જે બહેન સાથે માફી માંગી લઉં છું કે એમની સ્ટોરી હું શેર કરી રહ્યો છું, પણ આ સ્ટોરી શેર કરવા પાછળનું એક જ માત્ર કારણ છે કે તમને ખબર પડે કે લોકો કેવી કેવી સમસ્યાઓથી, કેવી કેવી પરિસ્થિતિઓથી ઝઝૂમી રહ્યા છે અને બહાર નીકળી રહ્યા છે, ત્યારે જઈને એ ક્યાંક પહોંચે છે. તો પોરબંદરમાં એક નાનું ગામ છે, એક બહેન છે, બહેનનું નામ હું તમને કહી જ દઉં છું. 23 વર્ષની ઉંમરે એમના લગ્ન થયા હતા અને ખુશખુશાલ પરિવાર હતું. એ પોતે જ્યારે 1-2 વર્ષના હતા ત્યારે એમના પિતા ગુજરી ગયા હતા. તમે સમજો કે એમની જિંદગીમાં પડકારો કેટલા છે. જ્યારે 1-2 વર્ષના હતા ત્યારે એમના પિતા ગુજરી ગયા. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહીં. 23 વર્ષની ઉંમરે એમના લગ્ન થયા, એક સરસ મજાનો બાબો થયો અને પછી એમના પતિ ગુજરી ગયા. આજે 29 વર્ષના છે, 30 વર્ષના છે. 6 વર્ષથી એ એકલા છે, એમના બાબા સાથે રહે છે. અને તમે વિચારો કે આજની તારીખમાં એ બેન મને ફોન કરીને એવું કહે છે કે સર, હું જીપીએસસીની તૈયારી કરી શકું? કે મારી સૌથી પહેલી પ્રાયોરિટી એ છે કે હું તલાટીની એક્ઝામ પાસ કરી લઉં, જેનાથી મારું થોડુંક ફ્યુચર સિક્યોર થઈ જાય, હું ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઉં, કોઈના ઉપર રહું નહીં. આજે પણ પોતાનું ઘર ગુજરાન પોતે જાતે જ ચલાવે છે, કોઈની ઉપર ડિપેન્ડન્ટ નથી. મનોબળ તમે દેખો, ખાલી મનોબળની પરીકાષ્ઠા દેખો તમે ખાલી. આવા લોકોને મોટિવેશનની જરૂર હોતી જ નથી. એ આપણા માટે મોટિવેશન છે કે આપણે જિંદગીમાં એક નાની મોટી સમસ્યાઓને લઈને રોતા હોઈએ છીએ. લોકો ઉપર હિમાલય જેટલી મોટી સમસ્યાઓ તૂટી પડે છે ને તો એમના મોંમાંથી ઉફ નથી નીકળતું. એ વિચારે છે કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું. આજે પણ એ પોતે પોતાનું ઘર ગુજરાન જાતે ચલાવે છે. આપણી સાથે એપ્લિકેશનમાં જોડાયેલા છે. તલાટી એમનો પહેલો ટાર્ગેટ છે કે જેનાથી એ પોતે આત્મનિર્ભર થઈ શકે અને એમને જે એક આવકનું મોટું માધ્યમ છે મળી જાય, જેનાથી પોતાના દીકરાનો ખર્ચો વ્યવસ્થિત રીતે ઉપાડી શકે, દીકરાને સારું શિક્ષણ આપી શકે, આગળ ભણાઈ શકે. અને એના પછી જીપીએસસી ટાર્ગેટ કરીને એમનું એક સપનું છે કે મામલતદાર બનવું છે. અને એના માટે એમને પોતાનો ટાઈમ ફાળવેલો છે કે આવાવાળા મતલબ કે પોતે 29-30 વર્ષના છે અને 35 વર્ષની ઉંમર સુધીમાં એ બની જશે. હવે તમે સમજો છો ને કે પરિસ્થિતિઓ કેવી અસામાન્ય હોય છે. અસામાન્ય પરિસ્થિતિઓમાંથી કેવા લોકો બહાર નીકળે છે. ટફ ટાઈમ હંમેશા સ્ટ્રોંગ પર્સનને ક્રિએટ કરે અને સ્ટ્રોંગ પર્સન હંમેશા સારો ટાઈમ લાવે. આ તમારો એ જ ટાઈમ છે કે જ્યારે તમારે ટફ બનવાનું છે.